નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયની જે બોર્ડ પરીક્ષા 2026 આવે છે એના બ્લુપ્રિન્ટ વિશે વાત કરવાના છીએ। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ આને તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને આપી છે, અથવા તો આપણી વેબસાઇટ છે એની પણ લિંક આપી છે। બેમાંથી ગમે ત્યાંથી તમે આ પીડીએફ ફાઇલને મેળવી શકો છો। ઓકે, વધારે સમય ના લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો તત્વજ્ઞાન વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો 1 થી 10 પાઠ છે એ પૂછવામાં આવે છે। 1 થી 10 પાઠ આપ્યા છે, 1 થી 10 પાઠ તમને પેપરમાં પૂછવામાં આવશે। તો જોઈએ આપણે સૌથી પહેલા વિભાગ એ વિશે વાત કરીએ કે એ વિભાગ કેટલા ગુણનો છે, તો કે 20 ગુણનો છે અને 20 પ્રશ્નના જવાબ તમારે ફરજિયાત આપવાના રહેશે। વિભાગ બી છે એ 10 ગુણનો છે, જેમાં પણ 10 પ્રશ્ન આપ્યા છે એ 10 પ્રશ્નના જવાબ ફરજિયાત આપવાના રહેશે। ત્યાર પછી વિભાગ સી 2 ગુણના પ્રશ્ન આવે છે, જેમાં ટોટલ 14 પ્રશ્ન આપ્યા છે, એમાંથી 10 પ્રશ્નના જવાબ તમારે લખવાના થશે। કોઈ પણ જે 10 પ્રશ્ન આવડતા હોય એ તમે લખી શકો। વિભાગ ડી એમાં પણ 14 માંથી 10 પ્રશ્નના જવાબ આપવાના રહેશે અને વિભાગ ઈ 5 ગુણના પ્રશ્ન આવે છે, એમાંથી 6 પ્રશ્ન આપ્યા છે, એમાંથી તમારે 4 પ્રશ્નના જવાબ આપવાના રહેશે। જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા પાઠ નંબર 1 જેનો ગુણભાર 15 છે, પણ જનરલ ગુણભાર સાથે ટોટલ 20 ગુણનું પૂછાય છે, જેમાંથી 2 વિકલ્પો આવશે। વિભાગ બી માં 1 પ્રશ્ન આવશે, વિભાગ સી માં 2 પ્રશ્ન આવશે, વિભાગ ડી માં 1 પ્રશ્ન આવશે અને વિભાગ ઈ માં એટલે કે 5 માર્કના 2 પ્રશ્ન આ પાઠમાંથી પૂછવામાં આવશે। 20 ગુણનો પાઠ છે। તમારે પાસ થવું હોય તો ખાલી 2 જ પાઠ કરવાનો, પહેલો લઈ લેવાનો અને એક 9મું લઈ લેવાનું। 2 પાઠ તૈયાર કરો તો 41 ગુણનું તમારે તૈયાર થઈ જાય। કેટલા ગુણનું? 41 ગુણનું। તો માત્ર ને માત્ર તમારે 2 ચેપ્ટર તૈયાર કરવાના છે। કા પહેલું પાઠ લઈ લેવાનો અને એક તમને જે હેલું લાગે એ પાઠ તૈયાર કરવાનો, બાકી તમને પહેલો ન ફાવે તો 9મો પાઠ તૈયાર કરવાનો અને બાકી એના અથવામાં તમે ગમે એ પાઠ તૈયાર કરો એટલે તમે પાસ થઈ જાઓ, કારણ કે 2 પાઠ 20 માર્ક ઉપરના છે। ઓકે, એના પછી બીજો પાઠ છે એ ટોટલ 11 ગુણનો છે। જનરલ ગુણભાર સાથે પણ તમને 11 ગુણનો પૂછાય છે, જેમાંથી 2 વિકલ્પો આવે છે। વિભાગ બી માં 1 પ્રશ્ન આવે છે, વિભાગ ડી માં 1 પ્રશ્ન આવે છે અને વિભાગ ઈ માં 1 પ્રશ્ન આવે છે। ત્યાર પછી પાઠ નંબર 3 જેનો ગુણભાર 11 છે, પણ જનરલ ગુણભાર સાથે ટોટલ 13 ગુણનો પૂછાય છે પાઠ, જેમાંથી 2 વિકલ્પો આવે છે। વિભાગ બી માં 1 પ્રશ્ન આવે છે, વિભાગ સી માં 2 પ્રશ્ન આવે છે અને વિભાગ ડી માં 2 પ્રશ્ન આવે છે। પાઠ નંબર 4 જેનો ગુણભાર 11 છે, પણ જનરલ ગુણભાર સાથે ટોટલ 13 ગુણનો પૂછાય છે, જેમાંથી 2 વિકલ્પો, વિભાગ બી માં 1, વિભાગ સી માં 2 અને વિભાગ ડી માં 2 પ્રશ્ન આવે છે। એના પછી પાઠ નંબર 5 જેનો ગુણભાર 8 છે, પણ જનરલ ગુણભાર સાથે 11 ગુણનો પાઠ પૂછાય છે। 2 વિકલ્પો આવે છે। વિભાગ બી માં 1 પ્રશ્ન, વિભાગ સી માં 1 પ્રશ્ન અને વિભાગ ડી માં 2 પ્રશ્ન તમને આ પાઠમાંથી જોવા મળશે। પાઠ નંબર 6 જેનો ગુણભાર 10 ગુણનો છે, જનરલ ગુણભાર સાથે પણ 2 વિકલ્પો પૂછાય છે। વિભાગ બી માં 1 પ્રશ્ન, વિભાગ સી માં 1 પ્રશ્ન અને વિભાગ ઈ માં 1 પ્રશ્ન આવે છે। પ્રકરણ નંબર 7 જેનો ગુણભાર 5 છે, પણ જનરલ ગુણભાર સાથે 7 ગુણનો પૂછાય છે। 2 વિકલ્પો પૂછાય છે। વિભાગ બી માં 1, વિભાગ સી માં 2 પ્રશ્ન, 3 જ વિભાગ તૈયાર કરવાના છે, એ બી અને સી। પાઠ નંબર 8 જેનો ગુણભાર 8 છે, પણ જનરલ ગુણભાર સાથે 13 ગુણનું પૂછાય છે। 2 વિકલ્પો આવશે। વિભાગ બી માં 1 પ્રશ્ન આવશે, વિભાગ સી માં 2 પ્રશ્ન આવશે અને વિભાગ ડી માં 2 પ્રશ્ન આ પાઠમાંથી જોવા મળશે। પ્રકરણ નંબર 9 જેનો ગુણભાર 13 ગુણનો છે, પણ જનરલ ગુણભાર સાથે ટોટલ 21 ગુણનું પૂછાય છે। હાઈએસ્ટ સ્કોર કરતું પ્રકરણ હોય તો 9મું છે, જેમાંથી 2 વિકલ્પો, વિભાગ બી માં 1, વિભાગ સી માં 1, વિભાગ ડી માં 2 અને વિભાગ ઈ માં 2, એટલે કે તમે ડી અને ઈ આ 2 વિભાગ તૈયાર કરો એટલે એબીસી તમારે ઓટોમેટિક તૈયાર થઈ જશે। ઓકે, ટોટલ 21 ગુણનો સ્કોર કરાવતું પ્રકરણ છે, તો ખાસ તમારે આ પાઠ છે તૈયાર કરવાનો છે। અને છેલ્લે વિભાગ 3 તમારે 4 તૈયાર કરવાના થશે, 10 માંથી 11 ગુણનું પ્રકરણ છે, એમાં 2, બી માં 1, સી માં 1 અને ડી માં 2, 4
વિભાગ તૈયાર કરવાના છે પ્રકરણ નંબર 10 માંથી A, B, C અને D. ઓકે, તો આ હતી વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 તત્વજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટ. આશા રાખીશ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો. ઓકે, મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.